એનો કરો ને વિચાર. સંતની કોઈ મહાપુરુષની અમૃત વાણી સાંભળીને આ જીવનની અંદર ગોવિંદભાઈ ખાર ફૂટ્યો હોય, ખાર તોય આગો જતો. આ સંતોની વાણી સાંભળીને જીવનમાં ઉતારીને આ સંતની વાણી, કોઈ સંતની વાણી સાંભળી એના જીવનમાં ઉતારવાથી જેમ જમીનની અંદર ખાર ફૂટ્યો હોય ને એની મય જો જીપ્સમ જેવું ભરવામાં આવે, લીલો પડવાશ કરવામાં આવે તો જમીનમાં જેમ સુધારો થાય એમ અહીંયા આગળ પણ સુધારો થાય. પણ વાણી કોની હોંભરે? કોઈ સંતની હોંભરે. હા, આ ગરબે રમવાથી, આ ગરબે જે રમે ને એમાં ગરબામાં પણ એટલી તાકાત છે. ગરબાનો જે પેલો ઘડો હોય ને એને 108 કોણો હોય, 108 એનો છિદ્રો હોય. એ છિદ્ર વાળો ઘડો માથે મૂકીને જેને ગરબો કે અને એ લેન ફરે એને 108 વખત જે વાંટા મારે એને બ્રહ્માંડમાં વાંટો માર્યાનું ફળ મળે. એમનું કેવું આવું છે, 108 વાંટા મારે તારે. જેને નિરાંતે તો એટલું જ કહ્યું, નિરાંતે તો એટલું જ કહ્યું, રામ નામ તું રાખ હૃદયમાં, કાળ કલ્પના કાચી રે. આદિ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી. રામ નામ તો રાખ હૃદયમાં, કાળ કલ્પના કાચી રે. આદ્યંત ને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી રે. રામ નામ તું રાખ હૃદયમાં, કાળ કલ્પના કાચી. રામનું નામ તારા હૃદય કમળની અંદર રાખ, તારી કલ્પનાઓ કાચી કાઢી નાખ. તું જે કરવા માંગે છે, જે જાણવા માંગે છે એનો તમામ નિચોડ આવી જાય. હા, પેલું તો 108 વખત ફરીએ તાર બેર આવે. અહીં તો એટલું બધું નહીં, બહુ હેલું. હા, બહુ હેલું. એ ગરબાની અંદર આવા ગરબે રમવાથી માં બનવાના ચાન્સ પણ વિઠ્ઠલ મહારાજ વધી જાય છે. એમ અહીં પણ કોઈ સદગુરુના શબ્દ જો જીવનમાં ઉતરી જાય ને તો આમાંથી અનુભવ રૂપી પુત્રનો હાલ જન્મ થાય. આ ઓછું નહીં ભાગ.
એ જેટલું જેટલું છે ને એના કરતોય હા અસરવાળું આ છે. અને જ્યાં સુધી જીવનમાં અનુભવ રૂપી સૂરજનો ઉદય ના થાય ને ત્યાં સુધી આ બધું હોવા છતાં અંધારું. આ બધું હોવા છતાં અંધારું. સૂર્યનો પ્રકાશો ને સર્વત્ર પડતો પેલા ઘુવડે મોખ ના ખોલી ભોગટ ફેરો પડવાનો. ઘુવડે મોખ ના ખોલી ભોગટ ફેરો પડવાનો. એના દિલડામાં રંગના લાજ ભોગટ ફેરો પડવાનો. દિલડામાં રંગના લાગ્યો ભોગટ ફેરો પડવાનો. એના મનડાનો મેલ ના ત્યાજ તોરાજીનો પડવાનો. એના મનડાનો મેલ ના ત્યાજ તોરાજીનો પડવાનો. જેમ સૂર્યનો પ્રકાશ બધાની ઉપર પડે, સૂર્ય કોઈને વેરો માત્ર કરતો પણ આ ઘુવેડ હોય ઘુવડ એને દોરે તારે પાછું અંધારું. એ એક નાચ આખી આવી છે. ઘુવડ, પછી પેલો છછુંદર, પેલી વાગોલ, પેલી વાંદરી ચાકરણ, બે મોઢા વાળી આખી નાત એમની વિઠ્ઠલમાં. એમને દાઢે ના દેખાય, એમને અંધારે દેખાય. ધોનરાજ જો આપણે એમાં નંબર ના આવે. સંતો તો કેવું કે છે, એ ઉઠો હવે ઉગ્યો દાડો ઓઢેલી ગોદડી કાઢો. ભલે એ ઉઠો હવે ઉગ્યો દાડો ઓઢેલી ગોદડી કાઢો. શું ઉગ્યું છે? આ દાડો ઉગ્યો. આ પાંચ તત્વની આ ગોદડી એને કાઢો. પછી જુઓ વિઠ્ઠલ એના સિવાય હોયની અણી ફૂકે એટલી જગ્યા બાકી ના દેખાય. પણ ક્યારે આ ગોદડી પાંચ તત્વની કાઢે તારે ખરું. એને સંતોએ કહ્યું છે, હું તો સૂતી મારા ખંડ મરેલો. કઈ સૂતી હતી? અણચિંત્યો દીઠો બાવો એક જો. હું તો સૂતી મારા ખંડ મરેલો. બાવો હતો ને ભેખતો નતો રેલો. ચીપિયા વડે સમજાવી છે વાત જો. હું તો સૂતી મારા ખંડ મરેલો. બાવા ચીપિયા રાખે, રાખે આવે ચીપિયા રાખે. પેલા તીલના, તોબાના, પિત્તરના નહીં, એ ચીપિયાની વાતો નહીં. આવે તમને ચીપી 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 વાત નહીં સમજાતા. આ ચીપિયા નહીં રાખતા. પણ આ ચીપિયા ચીપવાનો ચીપિયો, ખખડાવાનો નહીં. એ બાવા તેરી બચ્ચા તેરી ચકલી બનાવી દેગા, તેરી ચકલી બનાવી દેગા, બીવડામાં હાથું રાખે. હનાવ્યા ચીપિયા વડે સમજાવી છે વાત જો. હું તો સૂતી મારા ખંડ મરેલો.
પાંચ તત્વની ઓઢી ગોદડી બાવો બોલે કંથા ગોદડ બાર જો કઈ બોલે કંથા ગોદડ બાર અને એક કંથા ગોદડ માં બેરવો અંતર કંથા ગોદડ માં બેરવા જ રે એમાં અંતર હતો ને હા યાર કે નતો અંતર બાવો બોલે કંથા ગોદડ બાર દો તો સુતી મારા ખંડ માર્યો ખાટલો ને ગોદડી બાવો લઈ ગયા લો આ ખાટલો ને ગોદડી બાવો લઈ ગયો અદેખાને દેખે નહીં કોઈ જો તો એ કેવો છે અદેખો છે અહીંયા દેખા કોને કે ખબર કોઈ લોહી ભરે અને અદેખો એ અદેખા કે એ નહીં અદેખા અદેખા એટલે દેખાય નહીં એવો હા અદેખાને દેખે નહીં કોઈ જો તો વાત સુણીને કોણ ખડી પડ્યા લો આ સંતની અમની જોડે વાતો સાંભળતો વાત સુણીને કોણ ખડી પડ્યા લો હવે તો કેવું થાય છે બંધ કર